નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારની શરૂઆત કરીએ તો કેન્દ્ર સરકારે બનાવેલ હિટ એન્ડ રનના નવા કાયદાને લઈ અને ડ્રાઈવરો વિરોધ પર ઉતર્યા છે। ત્યારે સુરતમાં પણ સિટી બસના ચાલકો આ વિરોધમાં જોડાઈ ચૂક્યા છે। સરકારે અકસ્માત કેસમાં ડ્રાઈવરને 10 વર્ષની સજા સાથે 7 લાખના દંડની જોગવાઈ કરતા શહેરમાં 1000 જેટલા સિટી બસના ડ્રાઈવરો કાયદા સામે વિરોધ કરી રહ્યા છે। ત્યારે ગત રોજ સુરત મેયર દ્વારા વિરોધ કરી રહેલા ડ્રાઈવરોને સમજાવવામાં આવતા 50% જેટલા સિટી બસના ડ્રાઈવરો બસ ચલાવવા માટે રાજી થઈ ગયા છે। જોકે હજુ સુધી પણ 50% જેટલા સિટી બસના ડ્રાઈવરો હડતાલ પર જ છે, જેથી સુરતમાં મુસાફરોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, જેને લઈ અને સુરત રેલવે સ્ટેશનની બહાર મેળા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો હતો। દૂર દૂરથી મુસાફરો રેલવે સ્ટેશન ખાતે એકઠા થઈ રહ્યા છે। સમાચાર હાલ સુરતથી આવી રહ્યા છે। સુરતમાં નવા કાયદાને લઈ અને ડ્રાઈવરો છે તેઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। પોતાની માંગો સંતોષવા માટે વિરોધ કરાઈ રહ્યો છે। કાયદાને રદ કરવાની માંગ કરાઈ રહી છે। સુરતમાં હિટ એન્ડ રનના કાયદાને લઈ અને ડ્રાઈવરો છે તે અત્યારે હડતાલ પર ઉતરી ચૂક્યા છે। મેયર દ્વારા ડ્રાઈવરોને સમજાવતાની સાથે જ 50% જેટલા ડ્રાઈવરો છે તેઓ બસ ચલાવવા માટે રાજી થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ 50% જેટલા જે ડ્રાઈવરો છે તેઓ બસ ચલાવવા માટે આનાકાની કરી રહ્યા છે। વિરોધ પ્રદર્શન ચાલુ રાખી રહ્યા છે। સુરતના મેયર દ્વારા સમજાવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે, જેમાં 1000 જેટલી સિટી બસના ડ્રાઈવરો છે તે અત્યારે સુરત ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાઈ ચૂક્યા છે। ત્યારબાદ મેયર દ્વારા તમામ ડ્રાઈવરો છે તેમને સમજાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં 50% જેટલા ડ્રાઈવરો છે તેઓ સમજી ચૂક્યા છે અને બસ ચલાવવા માટે રાજી થઈ ચૂક્યા છે। સરકારનો જે નવો કાયદો છે તે કાયદાના વિરોધમાં ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે। ખાસ કરીને સિટી બસના ડ્રાઈવરો જે છે તે સુરત ખાતે હડતાલ પર ઉતર્યા હતા અને જે જોઈ શકાય છે અત્યારે મેળા જેવો માહોલ છે। ગતરોજ મેયર દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, સાથે સાથે પ્રશાસને પણ આ ડ્રાઈવરોને સમજાવવાના જે પ્રયત્નો હતા તે કર્યા હતા। 3 દિવસની હડતાલની જે ચીમકી ઉચ્ચારી હતી તેને લઈને 50% સિટી બસના ડ્રાઈવર સમજ્યા છે અને 50% જે સિટી બસ જે છે તે શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ 50% સિટી બસ બંધ છે અને સિટી બસના ડ્રાઈવરોએ હડતાલ છે તે યથાવત રાખી છે અને તેના જ કારણે આ સુરત એસટી બસ સ્ટેન્ડ ડેપો જે છે તેમની સામે રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડની વચ્ચે જે સુરત એસટી જે સિટી ડેપો છે તેના પર મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। કામ અર્થે જતા તેમજ મુસાફરો જે બહારથી આવતા હોય છે એ તમામ મુસાફરોનો ઘસારો અહીંયા ખૂબ જોવા મળી રહ્યો છે। કહી શકાય કે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અડધી રૂટોની બસ જે છે તે આવી રહી છે, જ્યારે અન્ય રૂટોની બસ આવતી નથી અને તેના જ કારણે મુસાફરો ખૂબ જ અટવાયા છે અને મોટી સંખ્યામાં મુસાફરોનો ઘસારો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં જે પ્રકારે સિટી બસના ડ્રાઈવરોએ હડતાલ કરી હતી ને હડતાલને લઈને સુરત મેયર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી, ત્યારબાદ પણ તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેને લઈને 50% જેટલી જે સિટી બસો છે તે શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ 50% સિટી બસો જે છે તે બંધ છે અને તેના જ કારણે મુસાફરો જે છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। કહી શકાય કે જે પ્રકારે મુસાફરો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, પરંતુ તેમના રૂટની જે બસો છે તે બસો નથી આવી રહી અને તેના જ કારણે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારની જે મુસાફરો છે તે મુસાફરોના અત્યારે જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મુસાફરો છે તેમની સાથે વાત કરીશું। ક્યાંથી આવો છો તમે? સ્પષ્ટ કહી શકાય જે પ્રકારે અહીંયા મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક ખરેખર કહી શકાય કે જે પ્રકારે સિટી બસના જે ડ્રાઈવરો છે તેમણે જે આ હડતાલ કરી હતી અને તેમને મેયરે પણ અયોગ્ય દર્શાવી હતી, ત્યારે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારનો આ સમગ્ર માહોલ છે તે માહોલ અત્યારે ખૂબ જ મેળા જેવો જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે સિટી બસના ડ્રાઈવરો દ્વારા જે હડતાલ કરવામાં આવી હતી ને હડતાલને લઈને આજે બીજો દિવસ છે, ત્યારે 50% જેટલી બસો શરૂ કરવામાં આવી છે, પરંતુ અન્ય રૂટો પર હજી સુધી બસો શરૂ નહીં થતાં મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે અને સુરત એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની પાસે જે ડેપો આવેલો છે ત્યાં ખૂબ જ મોટી સંખ્યા મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે અને મેળા જેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે અલગ અલગ રૂટની જે બસો છે તે બસો હજી સુધી આવી નથી ને તેના જ કારણે મુસાફરો છે તે હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને રિક્ષા ચાલકોની વાત કરવામાં તો રિક્ષા ચાલકો પણ ડબલ ભાડા લઈ રહ્યા હોવાની વાત પણ કાલ સામે આવી હતી। આજે જે પ્રકારે મેયરે તમામને સૂચના આપી છે તે અંતર્ગત તમામ જે રિક્ષા જે ડ્રાઈવરો છે તેમણે ક્યાંક ને ક્યાંક સમજી અને ભાડા છે તે યોગ્ય લેવાની શરૂ કર્યા છે, પરંતુ હજી સુધી મુસાફરોની જે બસો આવી નથી ને તેના જ કારણે ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે।
સમાચાર હાલ સુરતથી મળી રહ્યા છે. નવા કાયદાને લઈ અને તમામ જે ડ્રાઈવરો છે સિટી બસના તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સુરતના મેયર દ્વારા તમામ ડ્રાઈવરોને સમજાવવામાં પણ આવી ચૂક્યા છે, પરંતુ તેમાંથી 50% ડ્રાઈવરો હજુ પણ વિરોધ નોંધાવી રહ્યા છે, જેને કારણે મુસાફરો છે તેઓ અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુરત ડેપો પર અત્યારે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે મોટી સંખ્યામાં મુસાફરો છે તે અટવાઈ રહ્યા છે. જોકે આ કાયદાને લઈ અને સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં પણ સિટી બસના ડ્રાઈવરો છે તેઓ હડતાલ પર ઉતરી ચૂક્યા છે. મેયર દ્વારા સમજાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને જે 50% જેટલા બસ ડ્રાઈવરો છે તેઓ સિટી બસ ચલાવવા માટે રાજી થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ 50% જેટલો સ્ટાફ છે તે બસ ચલાવવા માટે રાજી નથી અને વિરોધ નોંધાવી રહ્યો છે. નવું વર્ષ શરૂ થતાં જ ગુજરાત સરકાર 10મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિની યજમાની માટે તૈયાર છે. ક્લાઇમેટ ચેન્જના લક્ષ્યાંકને હાંસલ કરવાનો જે પ્રસ્તાવ મૂક્યો હતો તેને પગલે મહત્વનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. ગુજરાતના નાગરિકોની સહભાગિતાથી મેંગ્રોવ પ્લાન્ટેશન થકી કાર્બન ક્રેડિટ માટે પણ MOU કરવામાં આવી રહ્યા છે, જેમાં ધોલેરા પ્રોજેક્ટ અને ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી મુદ્દે આયોજિત સેમિનારની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. સમાચાર હાલ ગાંધીનગરથી મળી રહ્યા છે. વાયબ્રન્ટ ગુજરાતને લઈને સમાચાર 10મી જાન્યુઆરીથી જે વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત થશે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ સેમિનાર આયોજિત કરવામાં આવશે, જેની તૈયારીઓ અત્યારથી જ કરવામાં આવી રહી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી ચૂકી છે, ત્યારે 10મી જાન્યુઆરીએ થી જ આ વાયબ્રન્ટ શો શરૂ થશે, જેમાં કરોડો રૂપિયાના MOU પણ થવાના છે. સામાન્ય પબ્લિકને પણ MOU દ્વારા ફાયદો થશે, રોજગારીમાં પણ વધારો થશે. વાયબ્રન્ટ ગુજરાતને લઈ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 10મી જાન્યુઆરીએ વાયબ્રન્ટ શરૂ કરવામાં આવશે, વાયબ્રન્ટની સમિટ ચાલુ કરાશે, ત્યારે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ વિશે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. 10મી જાન્યુઆરીએ વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત થશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ચૂક્યું છે, તેવી પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે. ગાંધીનગર સજ્જ થઈ રહ્યું છે, ત્યારે 10મી જાન્યુઆરીથી જ ગ્લોબલ સમિટની શરૂઆત કરાશે. સરકાર દ્વારા સેમિનાર આયોજિત કરવામાં આવશે, જેમાં કરોડો રૂપિયાના MOU કરવામાં આવશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ વિશે પણ તમામ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સમાચાર મળી રહ્યા છે, ત્યારે સરકાર હવે સજ્જ થઈ ચૂકી છે. ગાંધીનગર જિલ્લો સજ્જ થઈ ચૂક્યો છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાત સરકાર દ્વારા સેમિનાર આયોજિત કરવામાં આવશે. 10મી જાન્યુઆરીથી ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવશે, જેમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ વિશે પણ સંપૂર્ણ અને વિસ્તૃતપૂર્વક ચર્ચા કરાશે. નેટ ઝીરો વિષય અંતર્ગત પણ સેમિનારનું આયોજન છે તે કરવામાં આવશે અને તેના પર પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ અને તૈયારીઓ પૂરજોશમાં 10મી જાન્યુઆરીથી જ તે શરૂ કરાશે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા સેમિનાર આયોજિત કરાશે અને વાયબ્રન્ટ ગુજરાત સમિટનું કાઉન્ટડાઉન છે તે હવે શરૂ થઈ ચૂક્યું છે. જોકે 10મી જાન્યુઆરીથી જ કાઉન્ટડાઉન શરૂ કરાશે, ત્યારે 10મી જાન્યુઆરીથી જ આ ગ્લોબલ સમિટ શરૂ કરવામાં આવશે. જે બિલકુલ ગુજરાત સરકાર હવે વાયબ્રન્ટ સમિટની ગણતરીઓ ઘડી રહી છે, તો બીજી તરફ રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોનું દેશ અને વિદેશોમાં પ્રેઝન્ટેશન થાય, રોકાણકારો વધે તે દિશામાં ગુજરાત સરકાર કટિબદ્ધ બની છે. તબક્કાવાર આ વિષયના આંતરિક બાબતોને લઈને કેટલાક મહત્વના નિર્ણયો કરાયા છે અને પ્રોજેક્ટોને આદાન પ્રદાન અને માહિતગાર કરવા અહીંયા પ્રેઝન્ટેશન તેમજ પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની અંદર વધુમાં વધુ રોકાણ થાય તે હેતુથી રાજ્ય સરકાર વિવિધ પ્રોજેક્ટોને મહત્વ આપી રહી છે. વાયબ્રન્ટ સમિટ અંતર્ગત રાજ્ય સરકાર ધોલેરા સિટીને પ્રેઝન્ટ કરવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. આપને ખાસ જણાવી દઉં કે આજે પત્રકાર પરિષદની અંદર રાજ્ય સરકારના સનદી અધિકારીઓએ આ બાબતની વિશેષ વિગતો આપી હતી અને કહ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 અંતર્ગત ધોલેરા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ઉપર એક મહત્વનો સેમિનાર કરવામાં આવશે, જેમાં ખાસ ડિસ્કશન પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે યોજાનારા આ સેમિનારની અંદર તજજ્ઞો પણ વિશેષ ઉપસ્થિત રહેશે, તેમજ નામાંકિત ઉદ્યોગકારો, વિદેશના ડેલિગેશનો દ્વારા ધોલેરા સિટીને કઈ રીતે ગુજરાત સરકાર દ્વારા મહત્વ આપવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ અંતર્ગત લેખાજોખાની મંથન કરવામાં આવશે. ધોલેરા ગ્રીન સિટીની સાથે સાથે રાજ્ય સરકાર
મુખ્ય સંબોધન, પ્રેઝન્ટેશન અને નોલેજ શેરિંગનો એક કાર્યક્રમ આયોજિત કર્યો છે, જેના ભાગરૂપે વિવિધ વિદેશી ડેલિગેશનો પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે. કેન્દ્ર સરકારના મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાનારા સેમિનારની અંદર ખાસ કરીને વ્યાપારી સંસ્થાઓ પણ જોડાશે, જેમાં 500 થી વધુ આગેવાનો આ સેમિનારમાં હાજર રહેશે અને ધોલેરા ગ્રીન સિટી ઉપર પ્રેઝન્ટેશન તેમજ તેમાં વધુમાં વધુ રોકાણ થાય તે દિશામાં રાજ્ય સરકાર કટિબદ્ધ બની છે. તો બીજી તરફ મેંગ્રોવ્સના છોડ થકી વધુમાં વધુ ગ્રીન એનર્જી થાય તે દિશામાં પણ સરકાર કટિબદ્ધ બની છે. આમ રાજ્ય સરકારના અલગ અલગ વિભાગના અગ્ર સચિવોએ આજે પત્રકાર પરિષદમાં વિશેષ વિગતો આપી હતી. જોકે રાજ્ય સરકાર હવે ધોલેરા સિટીને એક હબ બનાવવા જઈ રહી છે, ત્યારે તેમનો આ ચિંતન અને સેમિનાર વાઇબ્રન્ટ સમિટ બાદ કેટલું મહત્વનું રહેશે તે તો સમય જ કહેશે. સમાચાર અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. વાયબ્રન્ટ ગુજરાતને લઈ અને ગાંધીનગર સજ્જ બની ચૂક્યું છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે, જેની શરૂઆત 10મી જાન્યુઆરીથી જ કરવામાં આવશે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા સેમિનારનું આયોજન 10મી જાન્યુઆરીથી જ કરી નાખવામાં આવશે. નેટ ઝીરો વિષય અંતર્ગત સેમિનારનું આયોજન કરાશે. અમદાવાદ શહેરમાં 35 થી વધુ તળાવોની સફાઈ ફક્ત કાગળ પર જ થતી હોય તેવું સામે આવી રહ્યું છે. શહેરને સ્વચ્છ રાખવા અને તળાવોને સાફ સફાઈ રાખવા માટે કોર્પોરેશન ટેન્ડર બહાર પાડ્યા હતા. 2 વર્ષ પહેલા સફાઈ માટે ટેન્ડરો આપવામાં આવેલા, પરંતુ સફાઈ ક્યાં છે તે આજે પણ મોટો સવાલ છે. અમદાવાદના પૂર્વ ઝોનમાં 22 તળાવો અને દક્ષિણ ઝોનમાં 13 તળાવો આવેલા છે, જેમાંથી ફક્ત મોટા તળાવોની જ સફાઈ થાય છે. બાકી જગ્યાઓ ઉપર કચરાના ઢગલા અને અમુક જગ્યાએ તો ઝૂંપડપટ્ટી પણ બની ચૂકી છે. સફાઈ કર્મચારીઓ આવે છે અને ફક્ત ફોટા પાડી અને જતા રહેતા હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો પણ મૂકવામાં આવી રહ્યા છે. સમગ્ર ઘટના અત્યારે અમદાવાદથી સામે આવી રહી છે. અમદાવાદ શહેરમાં તળાવોમાં ગંદકી જોવા મળી રહી છે. સફાઈ કર્મચારીઓ ફક્ત ફોટા પાડી અને ત્યાંથી જતા રહેતા હોય છે અને તેઓની જે કામગીરી છે તે ચોકસાઈથી નથી કરતા તેવો અત્યારે સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તળાવોની બાજુમાં જ કચરાના મસ્ત મોટા ઢગલા અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારે કોર્પોરેશનની બેદરકારીને કારણે તળાવોની જે હાલત છે તે અત્યારે દયનીય બની ચૂકી છે. તળાવો દુર્દશામાં અત્યારે જોવા મળી રહી છે. અમદાવાદમાં 35 થી વધુ તળાવો માટે નાણાં ફાળવવામાં આવતા હોય છે, કરોડોના બજેટો બનાવવામાં આવતા હોય છે, પરંતુ સ્થળની જે રિયાલિટી છે તે કંઈક અલગ જ જોવા મળી રહી છે. સફાઈ કર્મચારીઓ સફાઈ કરવાના નામે ફક્ત ફોટા પાડી અને ફોટા સેશન કરીને જતા રહેતા હોય છે, તેવા અત્યારે આક્ષેપો ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે તળાવોના બાજુમાં જ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ગંદકીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. કરોડોના કૌભાંડો અત્યારે સામે આવી રહ્યા છે, કારણ કે કરોડો રૂપિયાનો ખર્ચો અહીં કરવામાં આવે છે, છતાં પણ સ્વચ્છતાના નામે મીંડું દર્શાઈ રહ્યું છે. અમદાવાદ શહેરના જે તળાવોની સાફ સફાઈ કરવાના જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને સાથે સાથે જ જે કોન્ટ્રાક્ટ ઉપરથી તેઓ દર મહિને કમાણી કરે છે, પરંતુ તેની સાથે કામગીરી થાય છે કેમ? હાલ અત્યારે આપ તળાવની જે દુર્દશા જોઈ શકો છો, જેની અંદર જે ગટરનું જે પાણી છે તે જ સીધું નાખવામાં આવી રહ્યું છે અને ગટરના પાણીના લીધે આ જે તળાવ છે તળાવની હાલત આપ જોઈ રહ્યા છો. એકદમ પાણી છે તે ગટરવાળું હોવાના લીધે જે કાળું પાણી થઈ ગયું છે અને સાથે સાથે ગંદકી જે છે તે ઠેર ઠેર જગ્યા ઉપર જોવા મળે છે. આજે તળાવ જે ભરવામાં આવ્યું છે તે ગટરના પાણીથી ભરવામાં આવી રહ્યું છે તેવું દેખાઈ જ રહ્યું છે સ્પષ્ટ રીતે. અને સફાઈ જે છે તે કરવાની જે મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે તે એક પણ જગ્યા જોવા મળતી નથી. આ પ્રમાણેના પૂર્વ વિસ્તારના અને દક્ષિણ ઝોન વિસ્તારના જે તમામ જે તળાવો છે તેની હાલત કંઈક આવી જ છે. દરેક જગ્યાઓ પર ફક્ત ને ફક્ત આપને ગંદકીના થર જોવા મળશે અને સાથે જ મચ્છરોનો ઉપદ્રવ અને ગંદકી જોવા મળશે, જેના લીધે લોકોનું સ્વાસ્થ્ય છે તે ક્યાંક ને ક્યાંક જોખમાઈ રહ્યું છે. પરંતુ કાગળ ઉપર થતા તળાવોની સફાઈ છે તેનું જે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે તો ઘણા બધા કૌભાંડો છે તે બહાર આવી શકે છે, પરંતુ આ કરે કોણ? એક મોટો સવાલ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે મિલીભગત જે અધિકારીઓની તેમજ કોન્ટ્રાક્ટરોની તેના લીધે જે ભોગવવાનો વારો સામાન્ય લોકોને આવી રહ્યો છે. સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. શહેરના 30 જેટલા તળાવો છે તે અત્યારે દુર્દશામાં જોવા મળી રહ્યા છે. કોર્પોરેશનની બેદરકારીને કારણે તળાવોમાં અત્યારે ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સરકારી હોસ્પિટલોમાં અત્યારે દર્દીઓની કતારો જોવા મળી રહી છે. ફક્ત આના કારણે સફાઈ કર્મચારીઓ ફક્ત ફોટા પાડી ફોટો સેશન કરી અને જતા રહેતા હોવાના આક્ષેપો પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં 120 કરોડના ખર્ચે નવી કોર્ટ બિલ્ડિંગ બનાવવામાં આવી છે ત્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે આ કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવશે જ્યારે આગામી શુક્રવારે ચીફ જસ્ટિસ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે ત્યારબાદ એરપોર્ટથી તેઓ દ્વારિકા અને સોમનાથ દર્શન અર્થે પણ જશે જ્યારે શનિવારે વાય.બી. ચંદ્રચૂડના હસ્તે કોર્ટ બિલ્ડિંગનું ખુલ્લી મૂકવામાં આવશે અને લોકાર્પણ કરવામાં આવશે। હાલ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। કરોડોના ખર્ચે નવી બનાવેલી કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે। જામનગર રોડ સ્થિત ઘંટેશ્વર ખાતે આ નવી બિલ્ડિંગ છે તે બનાવવામાં આવી ચૂકી છે ત્યારે 120 કરોડના ખર્ચે આ નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તેમના ઉદ્ઘાટન કરશે ત્યારે રાજકોટમાં 120 કરોડના ખર્ચે આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવશે। શનિવારે વાય.બી. ચંદ્રચૂડના હસ્તે કોર્ટ બિલ્ડિંગ ખુલ્લી મૂકવામાં આવશે ત્યારે જામનગર રોડ સ્થિત ઘંટેશ્વર ખાતે આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવશે। કરોડોના ખર્ચે આ બિલ્ડિંગ તૈયાર થઈ ચૂકી છે જેનું ઉદ્ઘાટન શનિવારના રોજ કરવામાં આવશે। 120 કરોડનો ખર્ચો કર્યા બાદ આ બિલ્ડિંગ છે તે હવે તૈયાર થઈ ચૂકી છે। સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે આ બિલ્ડિંગ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે શનિવારે વાય.બી. ચંદ્રચૂડના હસ્તે કોર્ટ બિલ્ડિંગ ખુલ્લું મૂકવામાં આવશે। 120 કરોડના ખર્ચે આ સમગ્ર બિલ્ડિંગ છે તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। જામનગર રોડ સ્થિત ઘંટેશ્વર ખાતે આ બિલ્ડિંગ બનાવવામાં આવી છે જેનું લોકાર્પણ કરવામાં આવશે, ઉદ્ઘાટન કરવામાં આવશે। 120 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ચૂક્યું છે। સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે, તેને ખુલ્લું મૂકવામાં આવશે। રાજકોટમાં નવી કોર્ટ બિલ્ડિંગ શરૂ થવાની છે ત્યારે તે કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટનને લઈને હાલ તાબડતોડ તૈયારીઓ થઈ રહી છે। સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના ઘંટેશ્વર પાસે આવેલા નવા કોર્ટ બિલ્ડિંગના કે જ્યાં હાલ તાબડતોડ તૈયારીઓ થઈ રહી છે। મહત્વનું છે કે આગામી શનિવારના રોજ CGI દ્વારા આ જે કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થવાનું છે। વાય.બી. ચંદ્રચૂડના હસ્તે આ કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થવાનું છે ત્યારે કહી શકાય કે એક ઐતિહાસિક દિવસ તે દિવસે રહેશે અને આને જ લઈને જે વકીલો છે કોર્ટમાં તેઓમાં પણ એક ખુશીની લાગણી દેખાઈ રહી છે કારણ કે આ જે કોર્ટ બિલ્ડિંગ છે તે લાંબા સમયથી ક્યાંક એક માંગ હતી વકીલોની અને ત્યારબાદ કહી શકાય કે સરકાર તરફથી આ જગ્યાની જે ફાળવણી કરવામાં આવી હતી અને હાલ આ જે કોર્ટ બિલ્ડિંગ છે તે તૈયાર છે। 7 માળની જે કોર્ટ બિલ્ડિંગ છે તેમાં કહી શકાય કે કહી શકાય કે ખૂબ વ્યવસ્થા છે તે ક્યાંક કરવામાં આવી છે। આ સાથે લાઇબ્રેરીની જે વ્યવસ્થા હોય તે પણ એક સારી લાઇબ્રેરી પણ અહીં બનાવવામાં આવી છે। રૂપિયા 120 કરોડની આ જે કોર્ટ બિલ્ડિંગને લઈને ક્યાંક રાજકોટવાસીઓ પણ ક્યાંક ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે કારણ કે જે જુબેલી પાસે આવેલી જે કોર્ટ બિલ્ડિંગ છે ત્યાં ક્યાંક પાર્કિંગની સમસ્યા લોકોને સહન કરવી પડતી હતી પણ અહીં કોઈ પણ પ્રકારની પાર્કિંગની અવ્યવસ્થા નથી। ખાસ તો તંત્રએ ખૂબ જ એક સગવડ અહીંયા ગોઠવી છે જેથી કરીને જે લોકો જે કોર્ટમાં આવતા હોય અથવા તો જે વકીલો છે તેઓ માટે એક સુવિધા મળી રહે તે માટે તમામ પ્રકારની જે સુવિધા અહીં ગોઠવવામાં આવી। રાજકોટથી સમાચાર। રાજકોટમાં કરોડોના ખર્ચે નવી કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે શનિવારે વાય.બી. ચંદ્રચૂડના હસ્તે તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે। જામનગર રોડ સ્થિત ઘંટેશ્વર ખાતે આ નવી કોર્ટ બિલ્ડિંગ છે તેનું નિર્માણ કરવામાં આવી ચૂક્યું છે। રાજકોટમાં 120 કરોડના ખર્ચે આ નવી કોર્ટ બિલ્ડિંગ છે તે બની અને તૈયાર થઈ ચૂકી છે જેનું શનિવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે। સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે આ કોર્ટ બિલ્ડિંગ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે જેમાં 120 કરોડનો ખર્ચો કરવામાં આવી ચૂક્યો છે। શનિવારે વાય.બી. ચંદ્રચૂડ ના હસ્તે આ કોર્ટ બિલ્ડિંગનું ખુલ્લી મૂકવામાં આવશે અને ત્યારબાદ તેઓ દ્વારકા અને સોમનાથના મુલાકાતે પણ જવાના છે। જામનગર રોડ સ્થિત ઘંટેશ્વર ખાતે આ નવી બિલ્ડિંગ છે કોર્ટ બિલ્ડિંગ તેનું નિર્માણ કરવામાં આવી ચૂક્યું છે જેમાં 120 કરોડનો ખર્ચો પણ કરવામાં આવી ચૂક્યો છે ત્યારે હવે તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે। શનિવારના રોજ તેનું ઉદ્ઘાટન કરાશે। સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાશે। જામનગરમાં ગુનાખોરીમાં માથું ઉચકનાર જેલમાં બંધ રજાક સાયચાના બેડી નજીક આવેલા સરકારી જમીન પર બની ગયેલા બંગલા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો છે।
જામનગરના ખોજા નાકા તરફ જતા રસ્તા પર 24 મીટર ડીપી રોડની અમલવારી કરવા માટે ટીટોડીવાડીથી માંડી અને ઘાંચીની ખડકી સુધીના 1.5 કિલોમીટર સુધીના રસ્તા પર દબાણોની જગ્યાઓ ખુલ્લી મૂકવામાં આવી રહી છે. જામનગર મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીના સીધા માર્ગદર્શનમાં સિટી એન્જિનિયર ભાવેશ જાની અને આસિસ્ટન્ટ વિભાગના મુકેશ વરજણા દ્વારા આ સહિત કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને તેની સાથે જ આ ડિમોલેશનની કામગીરી છે તેને કરવામાં આવી રહી છે. જામનગરમાં મોટા પાયે ડિમોલેશનની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી ચૂકી છે, ત્યારે ઘાંચીની ખડકીથી ટીટોડીવાડી સુધીના દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે. જી ચોક્કસ જણાવી દઉં કે આજે જે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે ને ખાસ કરીને 3 દિવસની અંદર જે અલગ અલગ જગ્યાએ 3 જગ્યાએ જે ગેરકાયદેસર જે બાંધકામ છે તે બાંધકામ ઉપર ખાસ કરીને જે આસામી મિલકતો હોય, કોઈ પણ જગ્યાએ દબાણ હોય તે દબાણને દૂર કરવા પોલીસ બંદોબસ્ત સહિતના અધિકારીઓ અને જેમ કરી જેએમસીના અધિકારીઓ દ્વારા જે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને ખાસ કરીને જે જામનગરના અલગ અલગ જે વિસ્તાર છે તેમાં જો 24 મીટરનો જે ડીપી રોડ છે, જે ડીપી રોડ ઉપર જે 13 થી 20 જેટલી મિલકતો છે તેના ઉપર જે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ને જે પ્રકારે અનિચ્છનીય કોઈ બનાવ ના બને તે માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 108 ફાયર બ્રિગેડ જેવા અલગ અલગ સાધનો અને જેસીબી, ઇટાચી જેવા મશીનો દ્વારા જે મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું અને જે પ્રકારે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેવા ગુનાહિત ઇતિહાસ વાળા પણ જેની મિલકતો છે તેના ઉપર જે લેન્ડ ગ્રેબિંગના ગુના પણ દાખલ થયેલા છે, તેમજ આસામીઓને પણ જે મિલકતો છે તેના પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. અને જે રીતના અલગ અલગ જગ્યાએ જે ટીટોડીવાડીથી જે બેડી છે તેમાં પણ બુલડોઝર ફેરવવામાં આવી છે અને જે દરેડ વિસ્તાર છે તેમાં પણ જે રોડ ઉપર જે દબાણ છે તેમાં પણ આજે જે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. તો સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે. જામનગરમાં ડિમોલેશનની કાર્યવાહી કરાઈ રહી છે. જામનગરમાં 24 મીટર ડીપી રોડ પર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ગાંચીની ખિડકીથી લઈ અને ટીટોડીવાડી સુધીના દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે કોઈ ઘર્ષણ ન થાય તેના માટે આ દબાણ હટાવવામાં આવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રની તમામ ટીમો ત્યારે કાર્યરત છે. મનપા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ સમગ્ર કાર્યવાહી કરાઈ રહી છે. વડોદરામાં સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું મોત નીપજ્યું હતું, ત્યારે દર્દીનું મોત બાદ પણ એસએસજી હોસ્પિટલનું તંત્ર ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે. આઇસોલેશન વોર્ડમાં નિયમોના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે. કોરોના ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં નથી આવી રહ્યું, જ્યારે માસ્ક ફરજિયાત હોવા છતાં પણ વોર્ડમાં ફરજ બજાવતા મોટા ભાગના કર્મચારીઓ માસ્ક વગર જ જોવા મળી રહ્યા છે. સમગ્ર ઘટના અત્યારે વડોદરાથી સામે આવી રહી છે. એસએસજી હોસ્પિટલનું તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે. કોરોનાનો મારો અત્યારે જોવા મળ્યો છે, ત્યારે માસ્ક ફરજિયાત હોવા છતાં પણ કર્મચારીઓ નથી પહેરતા માસ્ક. સંસ્કારી સુરક્ષિત ગણાતી નગરી વડોદરામાં સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું મોત થયું છે. સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું મોત થયું છે, છતાં પણ સયાજી હોસ્પિટલનું આઇસોલેશન વોર્ડમાં ઘોર બેદરકારી નજર પડે છે. આપ જોઈ શકો છો, સયાજી હોસ્પિટલનું આઇસોલેશન વોર્ડ છે. અહીંયા આગળ કોવિડની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક પહેરવો ફરજિયાત છે, છતાં પણ અંદરનો નર્સિંગ સ્ટાફ હોય કે કોઈ કર્મચારી હોય અહીંયા માસ્ક પહેરતું નથી. ગઈકાલે જ અહીંયા આઇસોલેશન વોર્ડમાં સ્વાઇન ફ્લૂની ટ્રીટમેન્ટ લઈ રહેલા માજલપુરના રહેવાસી તુષાર શાહ, જેમની ઉંમર 57 વર્ષ હતી, તેમનું મોત નીપજ્યું છે. કહી શકાય કે સ્વાઇન ફ્લૂથી એક દર્દીનું મોત થયું, છતાં પણ સયાજી હોસ્પિટલનું તંત્ર ઘોર નિંદ્રામાં પોડી રહ્યું હોય તેમ લાગે છે. ને મીડિયા જ્યારે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન લેવા ગયું ત્યારે એ આંખ બબૂલા થઈ ગયા અને તેમનું કેબિન છોડીને બહાર નીકળી ગયા. સંવેદનશીલ સુપ્રિન્ટેન્ડન્ટ પોતાના વિભાગમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન નથી કરતું, પરંતુ મીડિયાને જોઈને પોતાનું કેબિન છોડી દે છે. એટલે સત્ય ન સ્વીકારનાર સુપ્રિન્ટેન્ડન્ટ પોતાના આઇસોલેશન વોર્ડમાં કોરોના ગાઈડલાઈનનું પાલન નથી કરાવી રહ્યા તેવું સયાજી હોસ્પિટલમાં ચર્ચા છે.
સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. એસએસજી હોસ્પિટલનું તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે. આઇસોલેશન વોર્ડમાં નિયમોના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે. કોઈ પણ કર્મચારી ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યું. કોરોના જ્યારે ઉપર મંડરાઈ રહ્યો છે છતાં પણ ઘોર બેદરકારી વર્તાતો સાફ સામે આવી રહ્યું છે. માસ્ક ફરજિયાત હોવા છતાં પણ કર્મચારીઓ નથી પહેરી રહ્યા માસ્ક. તો અત્યારે સિટી લાઈવમાં બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.